વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફરી એકવાર નવો વિડીયો સ્ટાર્ટ કરી રહ્યો છું. આજે છે દિવસ બીજો. અમે અત્યારે છે ઉદયપુરની અંદર, અને ઉદયપુરની અંદર પણ સુરમયા હોટલ છે. સાચે જ આ પ્રોપર્ટી બહુ સરસ છે. હું બસ ખાલી વિડીયો સ્ટાર્ટ કરવા માટે અહીંયા કરાવો છું. અત્યારે ટાઈમ થયો છે બ્રેકફાસ્ટ કરવા માટે, તો અમે અત્યારે જઈએ છીએ બ્રેકફાસ્ટ માટે. બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે. મારા ફ્રેન્ડ એના વાઈફ રેડી થાય છે. અમે બંને બસ ખાલી બ્રશ કરીને જઈએ છીએ અત્યારે હવે બ્રેકફાસ્ટ માટે. અત્યારે રિસોર્ટની અંદર ખાલી અમે લોકો, એવું લાગે છે અમે લોકો છીએ. બ્રેકફાસ્ટ આમ તો ત્યાં આગળ બુફે હોય છે, બુફે સિસ્ટમ, પણ ઓછા લોકો છે એટલા માટે એ લોકો તમને ટેબલ ઉપર સર્વ કરે છે. હવે ટેસ્ટ જોઈએ આનો કેવો છે, કેમ કે દેખાવમાં તો સરસ છે. તો અહીંયા આગળ જ પેટ ફૂલ કરીને ભરી લઈશું, તો બપોરે થોડું ઓછું ખાવાનું થાય, પછી સીધું સાંજે જમાય. હવે રેડી થઈ ગયા છીએ અમે લોકો હવે નીકળીએ છીએ સિટી પેલેસ માટે, જે ઉદયપુરની અંદર છે. અમે લોકો ઉદયપુરથી 6 કિલોમીટર દૂર છીએ, અને આજે સની ડે છે, બહુ જ ગરમી છે. જોઈએ સિટીમાં જે સિટી પેલેસની અંદર ઓછી ગરમી લાગશે. તો હવે અમે થોડી જ વારમાં બંને રેડી થઈ ગયા છે. રેડી મેડમ? સીધા રૂમ પરથી નીકળીને સિટી પેલેસના પાર્કિંગ ત્યાં આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ સિટી પેલેસ બાજુ. માર્કેટ છે બધી, તમે તમારા શોપિંગ કરવું હોય તો કરી શકો છો, અને ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા આગળ ટ્રેડિશનલ ડ્રેસીસ મળી જશે, અને વેસ્ટર્ન કલ્ચરના કપડાં બી ઘણા બધા અહીંયા મળી જાય છે. આજે ભીડ ઓછી છે કેમ કે વર્કિંગ ડે છે. બાકી જો તમે વીકેન્ડમાં આવશો તો આ જગ્યા બહુ જ ક્રાઉડેડ, ને ફરવાની બી તમને એટલી બધી મજા નહીં આવે. આજે તમે જુઓ છો એ મેઇન એન્ટ્રન્સ છે સિટી પેલેસની. અડલ્ટના 400 રૂપિયા છે, ચાઇલ્ડને 150 રૂપિયા છે, સ્ટુડન્ટ છે 150 રૂપિયા છે, કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે નોટ ફ્રી, નિઃશુલ્ક છે. તમે પોઝ કરીને બી જોઈ શકો છો. આ ટિકિટ આપી છે 4 જણના 1600 રૂપિયા, પર પર્સન 400. આ રીતે તમને ટિકિટ આપશે, અને ટિકિટ લઈને તમે અંદર જઈ શકો. આવા મહેલો અને આવા બાંધકામને જોઈને આપણને ઇતિહાસમાં ઝાંખી કરવાનું તો મન થાય જ. જો આ ઉદયપુરના સિટી પેલેસના ઇતિહાસની વાત કરું ને, તો તે મેવાડ રાજવંશના અનેક શાસકોના યોગદાનથી લગભગ 400 વર્ષના સમયગાળામાં બનાવવામાં આવ્યું હતું. તેનું બાંધકામ 1553માં શરૂ થયું હતું, જે સિસોદિયા રાજપૂત પરિવારના મહારાણા ઉદયસિંહ બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને, એ મહારાણા પ્રતાપ દ્વારા લડવામાં આવેલ હલ્દી ઘાટીના સુપ્રસિદ્ધ યુદ્ધને દર્શાવતા શસ્ત્રો, બખ્તર, તલવારો, ઢાલ, તોપો, બંદૂકો, બધી જ વસ્તુઓ અહીંયા આગળ મૂકેલી છે, જે બતાવે છે કે એ સમયે પોતાના રાજ્યના રક્ષણ માટે, એક યુદ્ધ માટે કયા કયા સાધનોનો ઉપયોગ થતો હતો. જો આપણે આ સિટી પેલેસના સ્થાપત્ય અને ભવ્યતાની વાત કરીએ ને, તો આંતરિક ભાગમાં બાલ્કની, ટાવર, નાજુક અરીસા કામ, આરસ પહાડનું કામ, ભીંત ચિત્રો, દિવાલ ચિત્રો, ચાંદીનું કામ, જળતર કામ અને રંગીન કાચના અવશેષો દર્શાવવામાં આવેલા છે.
એક વસ્તુ ખાસ જોઈ લો કે અત્યારે આપણે કેટલી ઊંચાઈ ઉપર ઊભા છીએ. મે બી અહીંયા આગળથી જ રાજાનું જ્યારે રાજ્ય હતું ત્યારે છેક સુધી દેખાય છે. આઈ થિંક પેલા પહાડો જ બોર્ડર છે અને જ્યાં સુધી તમારી નજર જાય કદાચ રાજા અહીંયા આગળથી જ બેઠો બેઠો જોઈ શકતો હશે કે ભાઈ હા આ જગ્યા ઉપર આ ચાલી રહ્યું છે. સો કેટલું અમેઝિંગ કન્સ્ટ્રક્શન છે કે જ્યાં આગળ ઊભા જ તમે આખા રાજ્યને નિહાળી શકો છો. અને આ ઝરૂખો કહી શકાય એક પ્રકારને કે ઝરૂખાથી તમે મેઇન ગેટ પણ જોઈ શકો છો અને રાજ્યની આ જે બાજુનો ભાગ છે એ બાજુનો ભાગ પણ તમે જોઈ શકો છો. એન્ટ્રન્સ ગેટ ત્યાં છે, ત્યાંથી અમે આયા, મેં તમને બતાવ્યું. ત્યારે અમે ઉપર આવી ચૂક્યા છીએ. આ તમે બંને હાથીને જોઈ શકો છો, બરોબર, જે અત્યારે એક આર્ટિફેક્ટ તરીકે અહીંયા આગળ મૂકેલા છે. અસલમાં એનું શું કારણ છે એના વિશે અહીંયા આગળ લખેલ છે, તમે જોઈ શકો. હાથીઓની જે તાકાત છે ને એ તાકાતને બતાવવા માટે કે આ હાથી વધારે તાકાતવર છે, બીજો હાથી વધારે તાકાતવર છે, એને ચેક કરવા માટે બંનેને એકબીજાની વિરુદ્ધ દિશામાં એક દિવાલ વચ્ચે બંનેને એક આજુબાજુ રાખવામાં આવે અને ત્યાંથી પછી બંને વચ્ચે જોર કરવામાં આવતું હતું. એ બધી ડિટેલ લખેલી છે, તમે શાંતિથી જોઈ શકો છો. અત્યારે ત્રીજા માળ ઉપર છે, જે નીચે આપણે એન્ટ્રન્સ ગેટ ત્યાંથી જોયો, ત્યાંથી ત્રીજા માળ ઉપર છે. પણ ત્યાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વૃક્ષો આવેલા છે અને એકદમ બગીચા જેવું બનાવેલું છે. હવે અત્યારે આપણે આર્ટિફિશિયલ ઘાસ રોપતા હોઈએ છીએ, પણ અહીંયા આગળ તો મોટા ને મોટા ઝાડ રોપેલા છે. તો આ વસ્તુ બી બહુ અમેઝિંગ છે કે એની મૂળિયા ક્યાં સુધી ગયા હશે, કેવી રીતે એ લોકો વિચારતા હશે કે આટલો સુંદર જગ્યા બનાવી દીધેલું છે. આખી રૂમ પર ફ્લેશ ફોટોગ્રાફી મનાય છે. કેમ કે આ બધા જ જે પેઇન્ટિંગ્સ છે ને એ પેઇન્ટિંગ્સને એ વખતના કલર્સને યુઝ કરીને બનાવેલી છે. કોઈ ટાઇલ્સ વાપરવામાં નથી આવેલી, આ બધી કલર વાપરેલા છે એ વખતના. આ બધી જગ્યાઓની તમને હું વિડીયો થ્રુ તો માહિતી આપી શકીશ, બટ જો તમે અહીંયા આગળ વિઝિટ કરશો ને તો તમે આની પ્રોપર ડિટેલ્સ અને આંખોથી જે સચ્ચાઈ છે એ જાણી શકશો. રાણી અને એમના મહેમાનો માટેનું એક મળવા માટેનું સ્થળ હતું આ જે તમે જોઈ રહ્યા છો ને સામે કન્સ્ટ્રક્શન, જે બી જે મહેલ જેવું દેખાય છે, ત્યાં રાજા અત્યારે રહે છે, જે એક્ઝિસ્ટિંગ અત્યારે લક્ષ્યરાજ, ડૉક્ટર લક્ષ્યરાજ મેવાત, એ રાજા અત્યારે અહીંયા આગળ સ્ટે કરે છે. સામે જોઈ શકો છો તમે. ત્યાં જવાની પરમિશન નથી ટુરિસ્ટને, એટલે તમે લોકો અહીંયા આગળથી એમના રહેવાની જગ્યા છે જોઈ શકો છો. આ છે મેઇન એરિયા. મેઇન એરિયા એટલે કહી શકાય કે તમે જ્યારે આખી ટૂર પતાવશો ઉદયપુર સિટી પેલેસની અને પછી એક્ઝિટ માટે અહીંયા આગળથી દૂર છે અને આ રેસ્ટોરન્ટ છે, તમે જો ચાહો તો અહીંયા આગળ જમી શકો છો. અહીંયા આગળ દાલ બાટી થાળીના 150 રૂપિયા છે. સારી વાત કહેવાય, બહુ સસ્તું કહેવાય. જ્યારે મને લાગ્યું કે અહીંયા આગળ તો વધારે મોંઘું હશે, પણ અહીંયા આગળ સસ્તું છે. 150 રૂપિયામાં મિક્સ વેજ થાળી છે. આ મિક્સ વેજ થાળી 150 વાળી છે અને એક આ છે દાલ બાટી, એ પણ 150 વાળી છે. તો 150-150ની અંદર તમને મળી જશે.
તમે જે જોઈ રહ્યા છો એ ઇવનિંગ પરેડ છે, જે દરરોજ સાંજે અહીંના ગાર્ડ્સ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. તેમાં તમે સાંભળી શકો છો એમના ક્લાસિકલ મ્યુઝિકને. અને આ ગાર્ડની જે ટુકડી છે એને જય મેવાડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પરફોર્મન્સ છે ને એ એમની એક પરંપરાનો ભાગ છે અને ઘણીવાર મહેલમાં યોજાતા કાર્યક્રમો અને ઉત્સવો દરમિયાન જોવા મળે છે. તો બસ આ હતું મારી નજરે ઉદયપુર સિટી પેલેસ.